ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે સંતુલનની શરૂઆત કરી હતી. સંતુલન અચળાંક વિશે વાત કરી હતી, કેસી વિશે. આજે આપણે એક તો વાત કરીએ છીએ સમાંગ અને વિસમાંગ સંતુલન વિશે. સમાંગ સંતુલન કોને કહેવાય? કે જેમાં પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ સરખી હોય, સમાન કલામાં હોય. કલા એટલે એની ભૌતિક સ્થિતિ, તો એને સમાંગ સંતુલન કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ આપ્યા છે કે આ જે પ્રક્રિયા આપી છે સમીકરણ, એમાં પ્રક્રિયક અને નિપજ બધું એક જ પ્રકારની ભૌતિક સ્થિતિમાં છે, જલીય અવસ્થામાં. એક્વિયસ એટલે જલીય માધ્યમમાં. બીજું જે ઉદાહરણ છે એમાં બધું વાયુરૂપ છે, અહીંયા બધું એક્વિયસ જલીય છે. તો પ્રક્રિયક અને નિપજોની સમાન ભૌતિક સ્થિતિ કે સમાન કલા હોય તો એ પ્રકારના સંતુલનને આપણે સમાંગ સંતુલન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે અત્યાર સુધી જે સંતુલન અચળાંકની વાત કરી એમાં આપણે કેસી સંતુલન અચળાંક તરીકે આપણે કેસી સંજ્ઞાનો ઉપયોગ કરતા હતા. દાખલા તરીકે આ જો પ્રક્રિયા છે, એક ઉદાહરણ આપણે લઈએ કે આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો, તો તમને એવી ખબર છે કે અહીંયા લખીશું કેસી ઇઝ ઇક્વલ ટુ NH3 ની મોલ પર લીટરમાં સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં N2 ની મોલ પર લીટરમાં સાંદ્રતા ઇન્ટુ H2 ની મોલ પર લીટરમાં સાંદ્રતાનો ક્યુબ. ભલે પ્રક્રિયકો નિપજો બધું વાયુ સ્વરૂપમાં છે, પણ હું જ્યારે એની સાંદ્રતા મોલ પર લીટરમાં શોધતી હોઉં તો એના સંતુલન અચળાંકને હું કેસી તરીકે ઓળખું છું. જ્યારે સાંદ્રતા મોલ પર લીટરમાં હોય તો સંતુલન અચળાંકને આપણે કેસી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. પણ તમને ખબર છે કે જે વાયુરૂપ પ્રણાલી છે, તો વાયુરૂપ પ્રણાલી માટે સાંદ્રતા મોલ પર લીટરમાં શોધવાને બદલે આંશિક દબાણમાં સાંદ્રતા શોધવી વધારે ઇઝી છે. એની સાંદ્રતા આપણે જનરલી દબાણમાં માપતા હોઈએ. નાઇટ્રોજન વાયુની સાંદ્રતા કેટલી, તો એ આપણે દબાણમાં માપીએ છીએ. તો જે વાયુરૂપ પ્રણાલી છે એના માટે આપણે સાંદ્રતા મોલ પર લીટરને બદલે આંશિક દબાણમાં માપીએ છીએ. જો આંશિક દબાણના પર્યાયમાં વિચારું તો ધારો કે મારું આ સમીકરણ N2 + 3H2 gives 2NH3. તો હવે આંશિક દબાણના પર્યાયમાં એના સંતુલન અચળાંકને હું Kc ને બદલે Kp વડે બતાવું છું. જ્યારે સાંદ્રતા મોલ પર લીટરમાં લેતા હોઈએ તો સંતુલન અચળાંક Kc કહીએ છીએ, અને જ્યારે સાંદ્રતા આંશિક દબાણમાં લેતા હોઈએ તો સંતુલન અચળાંકને Kp કહીએ છીએ. તો આનો સંતુલન અચળાંક તો P, આ સ્મોલ p જે છે એનું આંશિક દબાણ સૂચવે છે. પાર્શિયલ પ્રેશર, આંશિક દબાણ, કે જેને આપણે સ્મોલ p સંજ્ઞા વડે બતાવીએ છીએ. તો NH3 ના આંશિક દબાણનું સ્ક્વેર છેદમાં N2 નું આંશિક દબાણ ઇન્ટુ H2 ના આંશિક દબાણનો ઘન ક્યુબ, અને આપણે એનો સંતુલન અચળાંક Kp કહીશું. આનો કેસી કેવી રીતે લખાય? તો કેસી બરાબર NH3 ની મોલ પર લીટરમાં સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં N2 ની મોલ પર લીટરમાં સાંદ્રતા ઇન્ટુ H2 ની મોલ પર લીટરમાં સાંદ્રતાનો ક્યુબ. આ કેસી કહેવાય. ધારો કે બીજું એક સમીકરણ ઉદાહરણ તરીકે H2 + I2 gives 2HI માં બધા પ્રક્રિયકો અને નિપજો વાયુરૂપ છે, તો આંશિક દબાણમાં સાંદ્રતા માપવી સરળ પડે છે. આનો કેસી શોધો, કેસી શોધી શકો તો આનો કેસી એટલે HI ની મોલ પર લીટરમાં સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં H2 ની મોલ પર લીટરમાં સાંદ્રતા ઇન્ટુ I2 ની મોલ પર લીટરમાં સાંદ્રતા. એ ક્યારે લખો છો? જ્યારે સાંદ્રતા મોલ પર લીટરમાં શોધતા હો તો. પણ જો સાંદ્રતા આંશિક દબાણમાં માપી હોય તો સંતુલન અચળાંક Kp બરાબર HI ના આંશિક દબાણનો સ્ક્વેર છેદમાં H2 નું આંશિક દબાણ ઇન્ટુ I2 નું આંશિક દબાણ. એવી રીતે આપણે સંતુલન અચળાંકને સૂત્ર કરતા કરીશું. હવે ધારો કે મારે Kp અને Kc વચ્ચેનો સંબંધ સાબિત કરવો છે. Kp ક્યારે હું વાપરીશ? જ્યારે દબાણમાં, આંશિક દબાણમાં આપણે સાંદ્રતાની ગણતરી કરતા હોઈએ ત્યારે. અને Kc ક્યારે જ્યારે વાપરીએ છીએ? જ્યારે મોલ પ્રતિ લીટરમાં સાંદ્રતા ગણતા હોઈએ ત્યારે. હવે વાયુરૂપ પ્રણાલી છે તો એના માટે PV = nRT સૂત્ર આપણને ખબર છે, સામાન્ય વાયુ સમીકરણ. જ્યાં P એ આંશિક દબાણ છે, N એ મોલ છે વાયુના, V એ વાયુનું કદ છે, R એ વાયુ અચળાંક છે, T એ તાપમાન છે. R ની વેલ્યુ જો આપણે લીટર
12 પ્રતિ મોલ કેલ્વિનમાં લેવી હોય તો 0.08314 લઈએ છે, એવી તમને ખબર છે. તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીમાં પી આંશિક દબાણને સૂત્ર કરતા કરું તો એન અપોન વી આરટી એવું થશે. એન અપોન વી શું છે? એન અપોન વી એ મોલ પર લીટરમાં સાંદ્રતા થઈ. સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં, કોન્સન્ટ્રેશન સાંદ્રતા મોલ પર લીટરમાં. તો એન અપોન વી ને હું સાંદ્રતા કોન્સન્ટ્રેશનનો સી કહું છું. તો હું લખી શકું પી ઇઝ ઇક્વલ ટુ સી આર ટી. પી એ જે તે ઘટકનું આંશિક દબાણ છે, જે તે વાયુનું. આર અને ટી તો અચળ છે, તાપમાન અને વાયુ અચળાંકની વેલ્યુ અચળ છે. અને સી એ જે તે ઘટકના મોલ છે. તો પી ચલે છે સી. જેમ સાંદ્રતા બદલાય એમ આંશિક દબાણ બદલાય. હવે ધારો કે એક કોમન પ્રક્રિયા લઈ લઉં છું, એ પ્લસ બીબી ગીવ્સ સીસી પ્લસ ડીડી. આ સામાન્ય પ્રક્રિયા છે કે જેમાં પ્રક્રિયકો બધા અને બધી નિપજો બધું વાયુરૂપ છે. કોઈ પણ સમીકરણ, દાખલા તરીકે N2 પ્લસ 3H2 gives 2NH3 હોય કે H2 પ્લસ I2 gives 2HI હોય, એને હું સામાન્ય રીતે લખું તો A પ્લસ બીબી gives સીસી પ્લસ ડીડી, જ્યાં A કેપિટલ બી પ્રક્રિયક છે, કેપિટલ સી કેપિટલ ડી નિપજ છે, સ્મોલ એ અને બી એ અનુક્રમે એ અને બીના મોલ છે, અને કેપિટલ સી અને ડીના મોલની સંખ્યા સ્મોલ સી અને ડી છે. તો ઘટક એ નું આંશિક દબાણ પીએ બરાબર એની સાંદ્રતા જો સીએ હોય તો CaRT. ઘટક બી માટે લખી શકું પીબી બરાબર એનું આંશિક દબાણ પીબી બરાબર CbRT. ઘટક સી માટે પીસી બરાબર CcRT અને ઘટક ડી માટે પીડી બરાબર CdRT એવું લખી શકાય. હવે આ આપણું કોમન સમીકરણ છે, A પ્લસ બીબી gives સીસી પ્લસ ડીડી. ધારો કે મારું સમીકરણ આવું છે, N2 પ્લસ 3H2 gives 2NH3. તો આ પ્રક્રિયા માટે મારે કેપી લખવું હોય તો હું કેપી બરાબર શું લખીશ? એમોનિયાની આંશિક દબાણ રેઝ ટુ 2 છેદમાં N2 ની આંશિક દબાણમાં સાંદ્રતા ઇન્ટુ H2 નું આંશિક દબાણમાં સાંદ્રતા રેઝ ટુ 3. આવી રીતે હું એનો કેપી લખીશ. હમણાં જ આપણે બે ઉદાહરણ જોયા એવી રીતે. તો ધારો કે એને બદલે આ સમીકરણને બદલે મારું આ સમીકરણ છે, A પ્લસ બીબી gives સીસી પ્લસ ડીડી. તો આનો કેપી શું લખીશ? તો નિપજોના જે સાંદ્રતા છે આંશિક દબાણમાં એના જેટલા મોલર ઘાતાંક હોય એના રેઝ ટુ કરવાના. તો અહીંયા નિપજ સી છે, તો સી નું આંશિક દબાણ અને એના સી મોલ પ્રક્રિયામાં ભાગ લે છે તો એની સી ઘાત. ફરીથી નિપજ ડી છે તો પીડી નિપજ ડી નું આંશિક દબાણ જે પણ આવે અને એના ડી મોલ પ્રક્રિયામાં ભાગ લે છે એને રેઝ ટુ કર્યા, ઘાતાંક કર્યો, છેદમાં પ્રક્રિયક એ નું આંશિક દબાણ પીએ રેઝ ટુ એ ઇન્ટુ પીબી રેઝ ટુ બી, અને હું એનો કેપી કહું છું. જેવી રીતે આ સમીકરણ માટે લખ્યું એવી રીતે આ સમીકરણ માટે લખ્યું. પણ હમણાં જ આપણે એવું સાબિત કર્યું, હમણાં આના પહેલા આપણે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી માં P ઇઝ ઇક્વલ ટુ N અપોન VRT માટે P ઇઝ ઇક્વલ ટુ CRT અને PA બરાબર CART, PB બરાબર CBRT, PC બરાબર CCRT અને PD બરાબર CDRT એવું આપણે આ સૂત્ર પરથી નક્કી કરી શકીએ. તો મારી પાસે જે PC છે એને બદલે હું લખું છું CCRT રેઝ ટુ સી, PD ને બદલે લખું છું CDRT રેઝ ટુ ડી, PA ને બદલે લખું છું CART એની એ ઘાત અને PB ને બદલે લખું છું CBRT એની બી ઘાત. હવે હું શું કરું છું, આ બધા પદો અલગ કરું છું. અહીંયા હું લખી શકું આ ગુણાકારમાં છે, CC ઇન્ટુ R ઇન્ટુ T આ બધું એકબીજા સાથે ગુણાકારના સંબંધમાં છે. તો હું અહીંયા લખું છું CC ની સી ઘાત, CC કોન્સન્ટ્રેશન ઓફ C એની સી ઘાત ઇન્ટુ RT એની પણ સી ઘાત. ફરીથી CD અલગ કરું છું એની ડી ઘાત ઇન્ટુ RT ની ડી ઘાત છેદમાં CA એની એ ઘાત
ઇન્ટુ આરટી ની એ ઘાત અને સીબી ની બી ઘાત ઇન્ટુ આરટી ની બધાની ઘાત કહેવાય હોલ રેસ ટુ છે એટલે તો મેં એને અલગ કરી દીધા. હવે આને હું અલગ કરું છું. સી બધું ગુણાકારમાં જ છે, આ બધું એકબીજા સાથે ગુણાકારના સંબંધમાં છે એટલે હું ક્રમનો નિયમ લાગુ પડશે અહીંયા. ઇઝ ઇક્વલ ટુ સી રેસ ટુ સી ઇન્ટુ સીડી રેસ ટુ ડી ઇન્ટુ આરટી રેસ ટુ સી ઇન્ટુ આરટી રેસ ટુ ડી છેદમાં CA રેસ ટુ A ઇન્ટુ CB રેસ ટુ B ઇન્ટુ RT રેસ ટુ A ઇન્ટુ RT રેસ ટુ D. આવું થશે. પણ આ તો શું થયું? RT રેસ ટુ C અને RT રેસ ટુ D સમાન છે તો અહીંયા C અને D નો સરવાળો થશે. ઘાતાંકોનો સરવાળો થાય તો RT રેસ ટુ C પ્લસ D છેદમાં RT રેસ ટુ A પ્લસ B અને આ A પ્લસ B ઉપર જાય તો માઇનસમાં આવે એટલે RT રેસ ટુ C પ્લસ D માઇનસ A પ્લસ B આવું પણ લખી શકાય. અને આ તો શું છે? મારું સમીકરણ જ્યારે A પ્લસ BB gives CC પ્લસ DD હોય તો એ સમીકરણનો KC હું કેવી રીતે લખીશ? C ની મોલર સાંદ્રતા રેસ ટુ C ઇન્ટુ D ની મોલર સાંદ્રતાની D ઘાત. આ D તો એના મોલ છે ને, એની તો એ તો ઘાતાંકમાં જાય. એ પ્રક્રિયક છે એની મોલ પર લીટરમાં સાંદ્રતા અને રેસ ટુ A અને ઇન્ટુ B ની મોલ પર લીટરમાં સાંદ્રતા રેસ ટુ B. આ જે વેલ્યુ છે તો મારો KC છે. તો આ તો એ જ તો વેલ્યુ છે. CC રેસ ટુ C ઇન્ટુ CD રેસ ટુ D અપોન CA રેસ ટુ A ઇન્ટુ CB રેસ ટુ B. તો આને બદલે હું KC લખીશ તો ચાલશે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ આ હું કોને સૂત્ર કરતા કરું છું? KP ને. આ કોણ છે? KC ઇન્ટુ RT રેસ ટુ C પ્લસ D માઇનસ A પ્લસ B. હવે C અને D શું છે? C અને D, C પ્લસ D તો શું છે? વાયુરૂપ નિપજના મોલ. C પ્લસ D તો શું છે? વાયુરૂપ નિપજના મોલ માઇનસ A પ્લસ B તો શું છે? વાયુરૂપ પ્રક્રિયકના મોલ. તો આ તો વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ થયા. તો એ તો હું એને ડેલ્ટા એન કહું છું. ડેલ્ટા એન જી એટલે વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. તો હું અહીંયા લખી શકું KP ઇઝ ઇક્વલ ટુ આ KP ને સૂત્ર કરતા કરું છું KC ઇન્ટુ RT રેસ ટુ ડેલ્ટા એન. તો આ KP અને KC વચ્ચેનો સંબંધ સાબિત કર્યો. KP ઇઝ ઇક્વલ ટુ KC ઇન્ટુ RT રેસ ટુ ડેલ્ટા એન. તો આપણું જે સૂત્ર મળ્યું KP ઇઝ ઇક્વલ ટુ KC ઇન્ટુ RT રેસ ટુ ડેલ્ટા એન, જ્યાં KP એ સંતુલન અચળાંક છે કે જ્યારે આપણે સાંદ્રતા આંશિક દબાણમાં માપીએ છીએ. KC એ પણ સંતુલન અચળાંક છે જ્યારે આપણે સાંદ્રતા મોલ પર લીટરમાં માપીએ છીએ. R એ વાયુ અચળાંક છે, T એ તાપમાન છે કેલ્વિનમાં, ડેલ્ટા એન એ વાયુરૂપ નિપજના મોલમાંથી વાયુરૂપ પ્રક્રિયકના મોલ માઇનસ કરો એટલે ડેલ્ટા એન મળે આપણને. હવે મોટે ભાગે કેપીના સૂત્રમાં આપણે દબાણ બારમાં દર્શાવતા હોઈએ છીએ અને જો કન્વર્ઝન કરવું હોય તો યાદ રાખો છો કે 10⁵ પાસ્કલ એને 1 બાર કહેવાય અને 1 પાસ્કલ એટલે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર એવી તમને ખબર છે. કોયડો 7.3 માં તમને સંતુલન સમયે PCl3 ની મોલ પર લીટરમાં સાંદ્રતા, Cl2 ની મોલ પર લીટરમાં સાંદ્રતા અને PCl5 ની મોલ પર લીટરમાં સાંદ્રતા આપી દીધી છે અને સમીકરણ આપ્યું છે PCl5 gives PCl3 plus Cl2 અને એના માટે Kc ની વેલ્યુ શોધવાની છે. તો સંતુલને સાંદ્રતા આપી છે એટલે Kc ને સૂત્ર કરતા કરો તો નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. બધાના રેસ ટુ 1 જ છે. તો જે પણ સંતુલને સાંદ્રતા આપી છે કિંમત મૂકી દો એટલે તમને Kc મળશે. હવે અહીંયા એકમ Kc મોલ પર લીટરમાં સાંદ્રતા હોય તો આનો મોલ પર લીટર ઇન્ટુ મોલ પર લીટર અને છેદમાં મોલ પર લીટર, તો એની એકમ આવશે મોલ પ્રતિ લીટર. કોયડો 7.4 મોસ્ટ ટાઈમ બી. એક દાખલો તમને આવડશે એટલે તમને આ ટાઈપના બધા જ દાખલા આવડશે. બહુ શાંતિથી સમજજો. કોયડો 7.4 માં તમને એક સમીકરણ આપ્યું છે CO plus H2O gives CO2 plus H2. આ સમીકરણ આપ્યું છે. બધા જ પ્રક્રિયકો અને નિપજો વાયુ રૂપમાં છે. પ્રક્રિયા માટે તમને 800 કેલ્વિન તાપમાને Kc ની વેલ્યુ આપી દીધી છે.
અને 800 કેલ્વિન તાપમાને સંતુલને CO2, H2, CO અને H2O આ ચારે ચારની સંતુલને કેટલી સાંદ્રતા હશે? હજી સંતુલન નથી સ્થપાયું. સંતુલન સ્થપાશે જ્યારે ત્યારે સાંદ્રતા તમને પૂછી છે. એવું કહે છે કે શરૂઆતમાં માત્ર CO અને H2O જ હાજર હતા, ખાલી પ્રક્રિયકો જ લીધા હતા, નિપજ નથી આપણી પાસે, અને દરેકની સાંદ્રતા 0.1 મોલર હતી. હવે હું શું કરું છું, મને કેસી આપી દીધો છે, સમીકરણ આપી દીધું છે, શરૂઆતની સાંદ્રતા આપી દીધી છે, અને મારે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે બધા જ ઘટકો કેટલા મોલ પર લિટરમાં હાજર હશે એ શોધવાનું છે. તો હું આવી રીતે ચાર્ટ બનાવું છું. એક શરૂઆતની સાંદ્રતા CO ની કહી દીધી છે 0.1 મોલર, H2O ની કહી દીધી છે 0.1 મોલર, CO2 અને H2O નથી લીધા એટલે ડેશ કરું છું. ત્યાર પછી હું અહીંયા લખું છું વપરાયેલા મોલ. જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ એમ પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થશે અને નિપજોની સાંદ્રતામાં વધારો થશે. જો ધારો કે CO ના x મોલ વપરાતા હોય તો H2O ના પણ x મોલ જ વપરાશે. અહીંયા તત્વયોગ મિતિ પ્રમાણે આનો એક જ્યારે હોય પ્રક્રિયામાં ભાગ લેતો હોય તો H2O નો પણ 1 મોલ જ પ્રક્રિયામાં ભાગ લે છે. સામે CO2 નો 1 મોલ બને છે અને H2 નો પણ 1 મોલ બને છે. એટલે બધાનું તત્વયોગ મિતિ પ્રમાણ સરખું છે. એટલે જો CO નો x મોલ વપરાતા હોય ધારો કે, તો સામે H2O ના પણ x મોલ જ વપરાશે. તો CO2 ના x મોલ બને, આના જેટલી એક વપરાય છે, એક વપરાય છે, એક બને છે, એક બને છે. એ તત્વયોગ મિતિ રેશિયો પ્રમાણે જઉં છું. એકને બદલે x વપરાય છે તો x વપરાય છે, x બને છે તો x બને છે. મોલ, આટલા મોલ બને. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય એમ એમ આના મોલ ઘટતા જાય, વપરાતા જાય, ને આના મોલ બનતા જાય. તો ધારો કે x વપરાય, x વપરાય, x બને તો સંતુલને બાકી રહેલા મોલ કેટલા? જ્યારે સંતુલન સ્થપાય ત્યારે હવે વધારે પ્રક્રિયક વપરાતો નથી અને વધારે નિપજ બનતી નથી, તો આટલું વપરાવાનું હતું એટલું વપરાઈ ગયું. પછી સંતુલને બાકી રહેલા મોલ કેટલા? તો 0.1 હતા અને એમાંથી x વપરાઈ ગયા, -x. આના પણ 0.1 હતા અને x વપરાઈ ગયા, એટલે વપરાય એટલે માઇનસ કર્યા. આનું તો કશું લીધું જ નહોતું, ઉપરથી x મોલ તો બન્યા નિપજમાં, તો x બન્યા એટલે +x. અને આમાં પણ કશું જ નહોતું લીધું અને x મોલ બન્યા, તો અહીંયા પણ +x. હવે સંતુલને આપણે જે સાંદ્રતા, આપણે કેસીના સૂત્રમાં જે સાંદ્રતા લખીએ છીએ મોલ પ્રતિ લિટરમાં લખીએ છીએ. એટલે અહીંયા આપણે એક બીજો લખીશું, સંતુલને સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં. એટલે જેટલા લિટરનું પાત્ર હોય આટલા મોલ છે. આખા પાત્રમાં CO ના કેટલા મોલ છે? 0.1 - x. પાત્રમાં H2O ના મોલ કેટલા છે? 0.1 - x. CO2 ના x મોલ છે અને H2 ના x મોલ છે. તો જેટલા કદનું, જેટલા લિટરનું પાત્ર હોય એટલા વડે હું એને ભાગી નાખીશ તો મને સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં મળશે. પણ તમને અહીંયા એવું કશું કીધું ના હોય કે કેટલા લિટરનું પાત્ર છે, તો આપણે સમજી લઈએ છીએ કે 1 લિટરનું જ પાત્ર છે એટલે છેદમાં 1 કરું છું. લખું કે ના લખું કંઈ ફરક નથી પડતો. એટલે આ જે આવ્યું એ જ આવી આપણી સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં. આવો એક આપણે ચાર્ટ બનાવીએ છીએ. બીજા 2-3 દાખલા સમજાવીશ એટલે તમને એક્ઝેક્ટ ખબર પડશે. ચલો હવે શું કરું છું, મને કેસી, મારે સંતુલન સમયે આ સાંદ્રતા શોધવાની છે. એટલે જો મને x મળી જાય તો આ બધી વેલ્યુ મળી જાય. આ સંતુલન એ સાંદ્રતા છે. એના માટે હું શું કરું છું, આ સમીકરણ માટે કેસીને સૂત્ર કરતા કરું છું. આ સમીકરણનો કેસી તમને આવડે છે સૂત્ર કરતા કરતા. CO2 ની મોલ પર લિટરમાં સાંદ્રતા ⁻1 કારણ કે 1 ઘાત છે, ઇન્ટુ H2 ની મોલ પર લિટરમાં સાંદ્રતા છેદમાં CO ની મોલ પર લિટરમાં સાંદ્રતા અને ઇન્ટુ H2O ની મોલ પર લિટરમાં સાંદ્રતા. આ કેસીને સૂત્ર કરતા કર્યું. હવે મારી પાસે જે વેલ્યુ છે હું મૂકી દઉં છું. CO2 ની કેટલી વેલ્યુ છે હું આ બાજુનું ભૂસી નાખું છું.
મારી પાસે CO2 ની કેટલી વેલ્યુ છે? CO2 ની સાંદ્રતા કેટલી છે? x ઇન્ટુ H2 ની મોલ પર લીટરમાં સાંદ્રતા કેટલી છે સંતુલન સમયે? x છેદમાં CO ની કેટલી છે સંતુલને? 0.1 માઇનસ x ઇન્ટુ H2O ની કેટલી છે? 0.1 માઇનસ x. તો મને એક આ સૂત્ર મેં તૈયાર કર્યું, કેસી બરાબર આટલા, પણ કેસી તો તમને 4.24 આપી દીધો છે, માટે હું લખીશ 4.24 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર છેદમાં 0.1 માઇનસ એક્સ ઇન્ટુ 0.1 માઇનસ એક્સ, એટલે 0.1 માઇનસ એક્સ નો સ્ક્વેર. હવે કેસી બરાબર આપણે જોયું x ઇન્ટુ એક્સ અપોન 0.1 માઇનસ એક્સ ઇન્ટુ 0.1 માઇનસ એક્સ, પણ કેસીની વેલ્યુ તો 4.24 આપી દીધી છે, એ મૂકી દઉં તો ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અપોન 0.1 માઇનસ એક્સનો સ્ક્વેર, અને સમીકરણ છોડું તો મને એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 પ્રમાણેનું દ્વિઘાત સમીકરણમાં હું એને સાદુરૂપ આપી શકું, કે જ્યાં એ બી અને સીની વેલ્યુ મને મળી જશે, અને x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a માં, કે જ્યાં ડેલ્ટા એટલે બી સ્ક્વેર માઇનસ 4ac, આવું તમે મેથ્સમાં શીખ્યા છો 10મા ધોરણમાં. અને એના પછી x ની વેલ્યુ શોધીશ તો મને પ્લસ અને માઇનસ પ્રમાણે બે વેલ્યુ મળશે, કાં તો x 0.067 મળશે અથવા તો મને x 0.194 મળશે. પણ આપણે જે શરૂઆતના મોલ લીધા હતા એ જ 0.1 છે, શરૂઆતના મોલ 0.1 છે, અને x એ તો વપરાયેલા મોલ છે, તો 0.1 કરતા વધારે તો વપરાઈ ના શકે, એટલે 0.194 તો વપરાવા પોસિબલ નથી, એટલે આ x, એટલે અહીંયા આપણે x ની વેલ્યુ લઈશું 0.067, અને x ની વેલ્યુ 0.067 મળે એ સ્વીકારીને આપણે તો CO2 અને H2 ની સાંદ્રતા તમે જુઓ, આપણે પેલો ચાર્ટ બનાવ્યો એમાં બંનેની મોલ પર લીટરમાં સાંદ્રતા સરખી જ છે, કેટલી? x જેટલી. છેલ્લું જે છે સંતુલન સમયે સાંદ્રતા મોલ પર લીટરમાં, એ શોધવાની તમારે. એમાં CO2 અને H2 બંનેની સાંદ્રતા x આવે છે, અને x એટલે 0.067, તો આપણને આ બેની સાંદ્રતા મોલ પર લીટરમાં મળી ગઈ 0.067, અને CO અને H2O ની સાંદ્રતા જુઓ 0.1 માઇનસ x છે, તો આ જે x આવ્યો એને 0.1 માંથી માઇનસ કરી નાખો તો 0.033 મોલર સાંદ્રતા સંતુલન સમયે કાર્બન મોનોક્સાઇડ અને H2O બેની મળે. મતલબ કે આપણને જ્યારે કેસી ની વેલ્યુ આપી હોય તો આપણે સંતુલન અને સાંદ્રતા શોધી શકીએ, અને એવી જ રીતે અમુક દાખલા એવા આવશે કે જેમાં તમને સંતુલન અને સાંદ્રતા આપી હશે અને તમારે કેસી શોધવાનો હશે. આ ટાઈપના દાખલા સ્વાધ્યાયમાં પણ બધા બહુ છે અને અગત્યના પણ બધા બહુ છે. બધા દાખલા આપણે કરીશું. આજના લેક્ચરમાં અહીંયા અટકું છું. થેન્ક યુ.